નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય, ખાદ્ય તેલ પેક સાઇઝ પર નવી ગાઈડલાઈન જાહેર। વિગત વાત કરીએ તો હવે સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા ખાદ્ય તેલના પેકેજિંગ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે। સરકારે સ્ટાન્ડર્ડ પેક સાઇઝ એડવાઇઝરી ફરીથી લાગુ કરીને બજારમાં વેચાતા તમામ ખાદ્ય તેલ ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને એક સરખા પેક સાઇઝમાં જ ઉત્પાદન અને વેચાણ કરવાની સ્પષ્ટ સૂચના આપી દીધી છે। જ્યાં મિત્રો ખાસ જાણી લેજો, આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના બની રહેવાના છે। સરકારના આ નિર્ણયથી જે સામાન્ય રીતે ગ્રાહક સુરક્ષા અને બજાર પારદર્શિતાનો જે મજબૂત બનાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં અલગ અલગ કંપનીઓ દ્વારા 650 ગ્રામ, 810 ગ્રામ અને 850 ગ્રામ જેવા અનિયમિત પેકેજ સાઇઝ રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકો માટે ભાવની સાચી તુલના કરવી મુશ્કેલ બનતી હતી અને સરકારે તમામ સંબંધિત કંપનીઓને 3 મહિનાનો સમય આપ્યો છે, જેથી તેઓ પોતાના પેકેજિંગ, લેબલ, ડિઝાઇન અને ઉત્પાદન પ્રક્રિયામાં જરૂરી ફેરફાર કરી શકે છે। આ સમયગાળા બાદ નવા નિયમોનું સંપૂર્ણ પાલન ફરજિયાત રહેશે અને કોઈ પણ પ્રકારના અનિયમિત પેકેજ સાઇઝને બજારમાં મંજૂરી આપવામાં આવશે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરેલું એલપીજી સિલિન્ડરમાં ₹29નો ભાવ વધારો કરાયો। આજથી જ નવા દરો લાગુ કરવામાં આવશે। વિગતે વાત કરીએ તો સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે અને સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ₹29નો વધારો કર્યો છે। જે આ મિત્રો, ધીમે ધીમે હવે બધી વસ્તુના ભાવ વધવા જઈ રહ્યા છે, ત્યારે નવા દરો પ્રમાણે હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 14.2 કિલોગ્રામનો ઘરેલું એલપીજી સિલિન્ડર હવે ₹913થી વધીને ₹942 પર ઉપલબ્ધ બનશે। મિત્રો, આ ભાવના વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે। છેલ્લા 3 મહિનામાં ઘરેલું ગેસની કિંમતમાં આ બીજી વખતનો ભાવ વધારો છે। આ અગાઉ 7મી માર્ચના રોજ હવે સરકારે ઘરેલું ગેસ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹60 વધારો કર્યો હતો। સતત બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો। ગ્રાહકોને માસિક ઘરેલું બજેટ પર બોજ વધશે। ઔદ્યોગિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે પશ્ચિમ એશિયામાં જે ભૂ રાજકીય તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે અને વૈશ્વિક એનર્જી બજારોમાં પણ હવે ભારે અફરાતફરીનો માહોલ પ્રતિરૂપ રહ્યો છે, તેના લીધે હવે પીએનજીના જે એલપીજીના કિંમતમાં પણ આ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો મોટો ડામ, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ₹29નો વધારો ઝીંકાયો। દેશમાં દિલ્હીમાં હવે સિલિન્ડર ₹942માં મળશે। નવા જાહેર કરાયેલા આદેશ અનુસાર 14.2 કિલોગ્રામવાળા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹29નો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, આ નવા દરો 7 જૂન 2026થી જ પ્રભાવી બનાવે છે। ત્યારે હવે આ વધારા બાદ દેશની રાજધાની એટલે કે દિલ્હીમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત વધીને ₹942 પર પહોંચી ગઈ છે। આ કિંમતો લાગુ થતાં જ હવે ગ્રાહકોએ સિલિન્ડર રિફિલ કરવા માટે પહેલાં કરતાં વધુ રકમ ચૂકવવી પડશે। સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ ઝીંકી દેવામાં આવ્યો છે। ત્યારે હવે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફરી એકવાર મોટો વધારો કરી દેવામાં આવ્યો છે। મિત્રો, જેને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો ચિંતામાં મુકાઈ ગયા છે। 14.2 કિલોગ્રામના રસોઈ ગેસ સિલિન્ડર પર સીધો ભાવ વધારો લાગુ કરી દેવામાં આવતા હવે ગૃહિણીઓનું માસિક બજેટ પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર, હવે તેમને મળશે ₹6000ની સહાય। વિગતે વાત કરીએ તો હવે સરકાર ગર્ભવતી મહિલાઓ માટે રાહત આપવા માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એટલે કે PMMVY નામની યોજના ચલાવી રહી છે। તેનો મુખ્ય ઉદ્દેશ ગર્ભ દરમિયાન મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે। આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને તેમના પ્રથમ જીવંત બાળકના જન્મ પર કુલ ₹5000 સહાય મળશે। મિત્રો, આ રકમ 2 હપ્તામાં પૂરી પાડવામાં આવે છે। પ્રથમ હપ્તો મેળવવા માટે મહિલાઓને પોતાની ગર્ભાવસ્થાની નોંધણી કરાવવાની આવશ્યક રહે છે અને છેલ્લા માસિક સ્ત્રાવના 6 મહિનાની અંદર ઓછામાં ઓછી એક પ્રસૂતિ પહેલાંની તપાસ કરાવવી પણ ફરજિયાત છે। મિત્રો, આ તપાસ આંગણવાડી કેન્દ્ર અથવા તો સરકાર દ્વારા માન્ય આરોગ્ય સંસ્થામાં કરાવવી આવશ્યક છે। પાત્રતા માપદંડો પૂર્ણ કર્યા પછી પણ ₹3000નો પ્રથમ હપ્તો આપવામાં આવશે। બાળકના જન્મની નોંધણી થાય ત્યારે તેમને જન્મના 14 અઠવાડિયાની અંદર તમામ જરૂરી રસીકરણ પૂર્ણ થાય ત્યારે ₹2000નો બીજો હપ્તો આપવામાં આવશે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી. વિગતે વાત કરીએ તો ગુજરાતના લોકો માટે હવામાન વિભાગે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત આપનારી માહિતી આપી છે. રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી આગામી 7 દિવસ સુધી સારો એવો વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ખુશખબર એ છે કે ચોમાસું આગળ વધવા નહીં જે મેંગ્લોર સુધી પહોંચી ગયું છે અને જો બધું સાનુકૂળ રહ્યું તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની વિધિવત એન્ટ્રી થઈ જશે. હવામાન વિભાગની વિગતવાર માહિતી અનુસાર હાલમાં મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત જમ્મુમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ થઈ ગયું છે. આ 3 શક્તિશાળી સિસ્ટમથી જે સંયુક્ત અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ઠેર ઠેર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મોંઘવારીનો મોટો માર, એલપીજી બાદ હવે પેટ્રોલ અને ડીઝલ પણ થશે મોંઘા. વિગતે વાત કરીએ તો ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ 3 મહિનામાં બીજી વખત વધારવામાં આવ્યા છે. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પર પણ એક મોટી અપડેટ આવી ગઈ છે. IOCLના ડેટા અનુસાર 4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ 2 અઠવાડિયાથી યથાવત રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે શુક્રવારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.50 એટલે કે 2.5%થી વધુનો ઘટાડો થયો હતો. બીજી તરફ ક્રિસિલના અહેવાલ સૂચવવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ કંપનીઓને નુકસાન થતું અટકાવવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹5નો વધારો જરૂરી છે. ગયા મહિને 15 મેથી 25 મે દરમિયાન જે હવે ઈંધણના ભાવમાં 4 વખત વધારો કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 8%નો વધારો થયો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એક દેશ એક પેકેટ સાઇઝ, સરકારે ખાદ્ય તેલના પેકેજિંગમાં કર્યો મોટો બદલાવ. વિગતે વાત કરીએ તો હવે ખાદ્ય તેલના પેકિંગને લઈને કંપનીઓની મનમાની નહીં ચાલે, કારણ કે આ સમાચાર તમારા માટે ખાસ છે. જાણી લેજો મિત્રો, ગ્રાહકોની સુવિધા માટે સરકારે ખાદ્ય તેલોના પેકેટ સ્ટાન્ડર્ડ સાઇઝ નક્કી કરી દીધા છે. એટલે મિત્રો હવે જેમ ગમે તેમ પેકેજ બનાવશે તેમ નહીં ચાલે અને નવા નિયમો બાદ હવે અલગ અલગ બ્રાન્ડ તેલની કિંમત અને માત્રાની તુલના કરવી સરળ થઈ ગઈ છે. આ નિર્ણય સરસવ, સોયાબીન, સૂરજમુખી સહિત મોટા ભાગના ખાદ્ય તેલ પર લાગુ થશે. અત્યાર સુધી કંપનીઓ 900 ml અને 950 ml જેવા અલગ અલગ સાઇઝના પેકેટ વેચતી હતી, જેનાથી ગ્રાહકો ભ્રમિત થતા અને આ 2 અલગ અલગ બ્રાન્ડ્સના તેલની અસલી કિંમતની તુલના નહોતો કરી શકતા. નવા નિયમ અનુસાર મિત્રો, જો તેલનું પેકેટ લીટરમાં હશે તો તેના પર તેનું વજન કિલોગ્રામ અથવા તો ગ્રામમાં પણ સ્પષ્ટ લખવું પડશે. ગરીબ અને મધ્યમ વર્ગના બજેટનું ધ્યાન રાખતા 200 મિલીલીટર અથવા તો 200 ગ્રામથી નાના પાઉચ અથવા તો પેકેટને આ નિયમથી બહાર રાખવામાં આવ્યા છે, જેથી બજારમાં સસ્તા નાના પેકેટ મળતા રહે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘા રિચાર્જના જમાનામાં એરટેલનો મોટો ધમાકો. વિગતે વાત કરીએ તો આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, તો બીજી તરફ ટેલિકોમ કંપનીઓના મોંઘા થતા રિચાર્જ પ્લાનનો જે સામાન્ય માણસના ગજવા પર મોજ વધારી દીધો છે. મિત્રો, 3-4 મહિને પ્લાનની કિંમતમાં વધવાને કારણે બજેટ યુઝર્સ માટે પોતાનો મોબાઈલ નંબર ચાલુ રાખવો પણ એક પડકાર બની ગયો છે. ત્યારે હવે ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની એરટેલનો ₹155 વાળો પ્રીપેડ રિચાર્જ પ્લાન આ સમયે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. મિત્રો, આ પ્લાન એવા ગ્રાહકો માટે ખૂબ જ આકર્ષક અને શાનદાર વિકલ્પ બનીને ઉભર્યો છે, જેનો ઓછો ખર્ચે પણ પોતાનું સિમ કાર્ડ જે એક્ટિવ રાખવા માંગે છે તેમને ઓછી કિંમત હોવા છતાં કંપની આ પ્લાનમાં કોલિંગ, ડેટા અને SMS જેવી તમામ સુવિધાઓ જે આપી રહી છે, જે ગ્રાહકો માટે એક મોટા સારા સમાચાર કહી શકાય. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસે ખાતામાં આવી શકે છે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 23મો હપ્તો. વિગતે વાત કરીએ તો દેશભરના કરોડો ખેડૂતો જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેમના માટે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉના 22મા હપ્તાના નાણાં 13 માર્ચ 2026ના રોજ હવે
ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદથી જ તમામ લોકો હવે ખૂબ જ આતુરતાથી જે આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે। દેશમાં કરોડો ખેડૂતો ખેતી કરે છે અને તે કરોડો ખેડૂતો હવે આ 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો તમે પણ એ વિચારી રહ્યા છો કે તમારા બેંક ખાતામાં આગામી સમયમાં 2,000 રૂપિયાની આર્થિક સહાય ક્યારે આવશે, તો પ્રધાનમંત્રી કિસાન યોજનાના નિયમો મુજબ સરકારે ખેડૂતોને વર્ષભરમાં લગભગ કુલ 6,000 રૂપિયાની મદદ આપે છે, જે 3 અલગ અલગ હપ્તામાં જે સીધા બેંક ખાતામાં ડીબીટી દ્વારા આપવામાં આવે છે। 22મો હપ્તો માર્ચ મહિનાની જે જાહેર કરવામાં આવી ચૂક્યો છે, તેથી 4 મહિના નક્કી કરેલા સાયકલ એટલે કે જે ચક્ર છે તે મુજબ હવે 23મા હપ્તાના નાણાં જૂન અને જુલાઈ 2026ની વચ્ચે જાહેર થવાની પૂરેપૂરી આશા છે। મિત્રો, તમારે જો કોઈને હજી કેવાયસી કરવાનું બાકી હોય તો કેવાયસી કરી લેજો, નહીંતર તમારો હપ્તો અટકી શકે છે। હજુ સુધી સરકાર તરફથી પણ કોઈ ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે 20,000 સહાય। વિગતે વાત કરીએ તો ભારત સરકારની વસ્તીની જે તમામ વર્ગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ નાણાકીય યોજનાઓ ચલાવે છે। મિત્રો, ખાસ સમાચાર જાણી લેજો, કારણ કે આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાના છે। 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સરકાર વરિષ્ઠ નાગરિક બચત યોજના જે SCSS ચલાવે છે। SCSS એક નાની બચત છે જે તેમાં જ નિવૃત્તિ પછી નિયમિત નિશ્ચિતતા આવક મેળવવા માંગતા વરિષ્ઠ નાગરિકો માટે તે સૌથી લોકપ્રિય રોકાણ વિકલ્પોમાંની એક યોજના છે। SCSS યોજના હેઠળ વ્યાજની ચૂકવણી દર 3 મહિને કરવામાં આવે છે। વરિષ્ઠ નાગરિક બચત યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે ખોલવામાં આવેલા ખાતાઓ 5 વર્ષમાં પરિપક્વ થાય છે। તમારે આ યોજનામાં એકમનું રકમનું રોકાણ કરવું આવશ્યક છે। તમે ઓછામાં ઓછા 1,000 અને વધુમાં વધુ 30 લાખ સુધી જમા કરાવી શકો છો। આ યોજના હેઠળ ખાતું ખોલવા માટે તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। સરકારી નોકરીમાંથી VRS લેનારા કર્મચારીઓ 55 થી 60 વર્ષની વય વચ્ચે રોકાણ શરૂ કરી શકે છે।